આજે ભારત બંધનું એલાન આ દેશના અન્નદાતાઓએ આપ્યું છે. છેલ્લા 12 દિવસથી દિલ્હીની બોર્ડરો ઉપર જે કેન્દ્ર સરકાર દ્વારા જે 3 કાળા બિલો લાવવામાં આવેલા છે એને પરત ખેંચવા માટે આંદોલન કરી રહ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર, તાનાશાહી સરકાર, એમની માંગો પૂરી નથી કરી રહી. એટલે આજે ન છૂટકે અન્નદાતાઓએ પૂરા ભારત દેશનું બંધનું એલાન આપ્યું છે. ગઈકાલે અમારા આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ પણ આ ખેડૂતોને, આ કિસાનોને સમર્થન જાહેર કર્યું છે. ત્યારે ગુજરાતની આમ આદમી પાર્ટીએ પણ આ સમર્થનને ટેકો આપ્યો છે. પરંતુ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની વિજય રૂપાણીની સરકારે પણ તાનાશાહી, પોલીસનો દુરુપયોગ કરીને આમ આદમી પાર્ટીના પદાધિકારી, કાર્યકર્તાઓ અને ગુજરાતની તમામ જનતાનો અવાજ દબાવવાની કોશિશ કરી રહી છે. આ લોકશાહીનું ખૂન છે. દરેકને અધિકાર મળેલા છે, પોતાનો હક માગી શકે. પરંતુ જે પ્રકારે વહેલી સવારથી ઘરેથી અમારી અટકાયત કરીને નજરકેદ કરવામાં આવ્યા છે, પોલીસ સ્ટેશનની અંદર લાવવામાં આવ્યા છે, આનો જવાબ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 100% અમે આપીશું. પરંતુ આ પ્રકારનો જે અવાજ, અમારો હક, અમારો જે સ્વતંત્ર અધિકારો મળેલા છે એનો દબાવવાનો દુરુપયોગ આ ભારતીય જનતા પાર્ટીની વિજય રૂપાણી સરકાર કરી રહી છે. એને ઉખાડીને આવનારા સમયની અંદર આ ગુજરાતની જનતા ફેંકશે. જય જવાન, જય કિસાન.